1 વાગે લાઈટ આવે હા ગાય ઘા બધું હમું કરવામાં બાકી હા દો બે જણા આયા એ હમું કરતા ગોગો નાખ્યો ચકાચક કરી કપા ₹1,00,000 કપા કરવાના પથ્થર જેવું છે પણ આવી જમીન ઓહો ટાટો પડેલું ચોમાનું બુંગા જેવું થઈ ગયું મને હા સડ્યો હોય ના હોય હવે ડોહાન કહું કે થોડી પાડ્યો નાખ્યા ભગત ના થોડી નાખો કે મને તો હા સડે અલ્યા કોઈ મારા બોલે વાયા છે તે મને મત મથા કરો છે થોડી નાખો કે આપણે વારાફરતી આપણે 2 જણા નાખીએ પણ મને શ્વાસ ચડે હવે તું તો મોટિયા છો હું હવે ડોહો રહ્યો ને હવે મારે ક્યાં સુધી જિંદગી સુધી આ મોટિયારી પણ આવે ડોહા તો એવાનો તાકાત ઘણી હોય પેલાનો ખોરાક ખારો ખાધો હોય ને એટલે એવાનો મજબૂત હોય આમાં તો આવી બધું કેમિકલ વાળું ખાઈ ખાઈને તો પૈણું થઈ ગયા અમે તો અમે શું ટોપરા ખાધા છે આમાં તો પેલું શુદ્ધ ઘી હતું અને આમાં તો હવે બધું મિક્સ ઘી ખાઈએ એટલે હું મેળાવે તમે થોડું આટલું કરાવો પછી હું થોડી તાકાત કરીને પછી કમ્પ્લીટ કરી દઉં લ્યો આટલું તમે ભમાવો હેડો આવ્યું લ્યો પાવડો કજાય આવો મને ખાલી આટલું હમું થઈ જાય ને તો પછી આપણે 2 જણા ભૂકા કાઢી નાખીએ આ કપામાં પૈસા પાસે તમારે વાપરો લ્યો ધોતિયું લાવો પેન લાવો શર્ટ લાવો બૂટ લાવો બંડી લાવો ટકાટા હા બંકો બગડ્યો હાય હાય મને નહીં લાગતું કે મારાથી ખેતી થાય એમ હવે લોહો મજબૂત કહેવાય કે એટલે ખેતી કરીએ કે આવા પાસેના છોકરાથી તો કોઈ કંકોળો થાય એમને આટલું કામ કરતા કરતા ફેણ થઈ ગયો અને આ વીખો કપા થાય ને મારા ગભરામ છે આ તો હાલ કોઈ ડોહો અંકા ટાયર વાળી મેળ પડી ગયો ના કે મારું તો આ સટ્ટીનું ધાવા નીકળી ગયો તાપ થઈ ગયો આટલું એંડા મારા પાવા ને પોણી વાળું પડી મારે કપા હું કહી જાય પેલો ખોડિયો પોણી ચાલતો નહીં એને ખોડિયા ને શિકાર પૈસા લેવા લાગતા નહીં પૈસા હાલ લે પણ તોય પોણી નહીં હાલતો પૈસા છે નહીં હાલતા આપડે પૈસા આલી જ દઈએ ને કા તમાકુ વાપી ને એંડા પાવાયા કપાન શું કેવું ફોન કરી એટલે કે આજ ને કાલ આલુ તાન તાણ હું હા પોણી પૂછે ખરાય ને ₹100 ઢાળ્યો જો પોણી નાખ્યો હા આવ્યો ખોલવાનું પૂછજો ખોલભાઈ બોલો તમારા કપા હું કહી જાય અલ્યા ભાઈ પેલા સુરભાઈ માં પાણી ચાલો સુરભાઈ તમે સુરભાઈ જોડી હું પાડી જાવ હું એમ કહું પણ જેમ આવતો આવો વારા પરથી આજે તમે અમને તો પાણી જ નહીં હાલતા યાર અમને તો પાણી જ નહીં હાલતા તમે છે ના યાર અમારે બધું હું કઈ ગયું આ એંડા બેંડા બધું બળી ગયું પણ પીત વધારે હું એવું કરું કે વારા પરથી આવે એમાં આવે યાર પીત વધારે તો ઓછી કરો બાર તો કપા હા હું કહી જાય તારો મૂળમાં હા સુરભાઈ પટી જાય ને એટલે તમારે બેમાંથી ગમે તેનું વારા પરથી બેનું સેટિંગ કરી આલો એમ ગમે તે કરો યાર અમારે અમે ખેતી કરીએ અમારે કોઈ નોકરી ધંધો નહીં બીજું કોઈ મારે ખબર પડે એટલે તો હું નહીં કરતો ખેતી તાન હું તો આવશે કેજો આમ આ સુરભાઈ પીરે એટલે તમારો વારો અમે વાર લઈએ ને કોઈ આબુ ના જુઓ પેલું તમારે કોના વાળવું બે માં એ અમે બી એડજસ્ટ કરી લેવું ગમે તે આ બેન જોડે ખેતર એટલે ગમે તે વાર લે આગળ બરોબર તાર બેન વારા પરથી પઈ દેવા હાર તો હમણાં તાના ઓટો મારો એમના સુરભાઈ પાન કમન પોણી હાલ દઈ રે પીરે એટલે જતા એમના પાસે બરોબર એ તો હજુ તો 1 વાગે લાઈટ આવે હા તો 1 વાગે આવે તો હાલતો નહીં અમે તો ખેતરમાં જ છીએ 1-2 વાગ્યા સુધી બરોબર તો આડા તમે ઓય હું તો આમ જાઉં હા તો એમ જો તા ઓમ ભૂલ્યા સુરભાઈ જોડે આપણે ઓટો મારતા આવીએ સુરભાઈ જોડે લાવવા હોવા ઈચ્છા ના આવે પી રહ્યા ને બધું બસ કરતા આવીએ ચાલો સૂર્ય તારે ને લોબડા હા શું કરે આ તો જાણે નાટક જ કરતું હોય લે ભાઈ નાટક તમને લાગે નાટક પણ આ તો પોણી વાળા ડોહો 2 જણા બગડ્યા બગડી તમે રખડવા જતા રહો ભાઈ ડોહો બગડી જ ને શું કરી આખો દાડી મેં ઘર બનાવી નહીં મને તો હા સળાઈ તે ના થતી બધું વેચી મારો ભાગવું છેતર આવે તો વેકલે એટલે પાઘવી વેચી મારો અડવાણી આપી દો એટલે હું અડવાની નેટ નેટ છેતર આ કપા આટલા કપા ઉપર પેલી કરવાની આ કપામાં દિવાળી કરી બોલો બધું ના હોય તે તમે તો કઈ જતા હતા
શું ને અમે જતા કુંડી જોવા ખૂબ પાણી ચાણા આવી યાર રંગાભા ડોહો તો બદલે મારું ભાઈ બગડે આખો દાડો કશું કામ કરવું નહીં ડમ કરવું હોય અને મારી જવાની જાય હે કે આવે હે મારે જ નહીં મારતા મારતા રહી ગયા પણ હાવત પણ રહી ગયા વળી થોડી નાખ્યો ફોડવા તો આ તો ડોહો પાછો બગાડે તો દોડાવા મને હા હમણાં ઉભી વાત અમારે રેલે ચડવું પડે કેમ કે ડોહાન મજૂરી બહુ ઘણી બધી કરાવી ડોહાન મજૂરી સોડાવો ના હવે એવું ખબર ખેતર બેતર ઓછો કરી હા અને ડોહાને ઘેકોળ બની આવ્યો હોય કે આખી બેઠા ખુરચી સુરા લઈ આવજે પેલી ફરે હા સિસોટી વગાડ ભાઈ સિસોટી અલ્યા 1 વાગે પોણી આવે ભયા ચલા વાગે જોજો ને ઓહ શું કેવાય આગું કુચલા વાગે પી રહ્યા તમારે અલ્યા હું પી રહ્યા હજુ 1 વાગે લાઈટ આવે તો આખું કાપ જા અમાર ઓહો આટલું ચાણા વર્ષે આપડે પોણી તમારે તો આજની આશા છોડી દો આજ નહીં વળે ફોન આવે તમારે તો ફોન હા હું નહીં લેણી વાત નહીં ઉઘરાણી ખબર પડી કે કપા વેચ્યો પણ ઉપાડવો જ નહીં હાર લેવડો તાન હારોડો આવજો તો હા પીરે ફોન કરજો મને ઓકે હા મને આ થોડું હમું કરવાનું હમું કરો તા કંટાળો કેવો આવે કેવો લાગે તડકો જબરદસ્ત લાગે સોનાલી વાવાનું કોમ નહીં કર ડોહો મહી નાખે છે હા ચડવા માંડ્યો હા બોલો આ ગાડીઓ બાળીઓ કમ્પ્લીટ કર્યો કે નહીં ગાડીઓ બધું ઓકે છે જો આ બાજુ બધું ઓકે કરી નાખ્યું અને આટલે પાતો આમ જોયો કે બધું ઓકે કરી નાખ્યું આટલી વાર લાગશે પાવા 3-4 કલાકમાં પડ્યો હા 3-4 કલાકમાં પટાઈ દેજો નકા ત્યાંથી ડાયરેક્ટ બંધ જ થઈ જા ના એવું ના હોય લ્યા ભાઈ થોડું તો ઘણું તો પેલું હોય બાકી 3 કલાક પરફેક્ટ ટાઈમ હોય કે 3 કલાકમાં પી રહેતું છે 3-4 કલાક તો હોય ને પછી વધારે આખો કાપ ના ગાલતો હોય અલ્યા પણ આ તો હમણાં 12 મહિના પાયું નહીં તો પોણી દાબીને તો મારે પાવું પડે કે ના પાવું પડે યાર એટલે વીઘામાં 3 કલાક તો ઘણા થઈ જાય પણ તને તો રેગ્યુલર પાયેલું હોય આ તો ટાટર પડ્યું હોય આખા ચોમાનું ભીધેલું પોણી તો દાબીને પાવું તો મારે કપા લીલા કેરી જેવા નહીં પાડતા આ કપા કોક પાહે આ તારે મારા આ ચી પોગર પડી પણ તારા પાસે મારે બીજોને હાલવાનું હોય બધો બીજા તો વાત સાચી બીજા તો પેલા રંગલો રે તો મારો રેલો લેવાનો તો મેળ આવતો છે પછી એટલે 4 કલાકમાં કમ્પ્લીટ કરી દેજે જો આપણો એ તમારે હોમલા ધણી કેવું કહી દેજો કે મારું પાણી પી પછી પાણી મળશે પછી આપણા ઘર માથાકૂટ કરશે ને બધો કપામાં ભમાયો બરોબર આ તો તમારી શહેર ભરે હમણાં વચ્ચે આવી ઉનાગુની કરતા મૂકો એ મેળ પડશે ને હું કપા તો ડેટકો બોલાયો પાયો પછી બધાને આલ્યો નકર નહીં મેળ પડે ડેટકો નહીં 4 કલાકમાં તારે પી દેવાનું વધારે વીઘામાં 3 કલાક તમે હોમલા પેલા ભાઈને કહી દેજો ગરમી ના આઈ કરે એ તો હું સમજાઈ દેયો કેમ કે આ તો તમારી શહેર મેં કોઈ બોલતો નહીં કે એકી પાવડા દે ને કપામાં સમજાઈ દેયો વાત ફોન આ બાજુ નહીં ઉપાડ લેણીઓના ફોન આવવા માંડે હું કીધું ઈવન સમજાઈ દેવો પણ 4 કલાકમાં પી દેજો બરોબર એનાથી વધારે ના થવા જોઈએ હું કાકા કમ્પ્લીટ હા બરોબર ફટાફટ કરી દે હા એ વળી નવાઈ ફોન ચાલતો એમ કે 4 કલાકમાં પટાઈ દેજો એટલે 4 કલાકમાં તો ખાવાનું કોઈ ખાઈ નાખવાનું હોય આખા સીઝન ના કપા પાયા નહીં આ તો મફત પાવાની એવી વાતો કરે છે 4 કલાક નહીં ઓમાં તો આખો કાપ કાલ દેવો હોય ને જે કરવું આપડે તો મફત લેવું કલાક વાળી ઠમ નહીં હાલ દેતા ફટ લઈ એ તો કે 4 કલાકમાં પાઈ ગયો 4 કલાકમાં આમ ડેટકો ડેઉ બોલે ને એવો પાવ કપા કપામાં લાખ રૂપિયાના કપા કરવાના એ તો બોલવાળા તો બોલી જ રહ્યું હોય તો 1 કલાક વાર થી મતલબ હોય હું તો ડેટકો બોલાવ કે મોય પોપટ બોલાવ એ તો બોલી જાય હું ચકાચકી ખાતર ઠેલી નાખી દઉં અને પછી અને આપ તો પેલો આવત ને તો ઉભા મોહરાની મેલું તો ખબર પડે મારા જાણ જોઈએ તાણ વચ્ચે પાણી વાળી વચ્ચે પાણી પણ આ વખત હવની પેલા મૂકી લીધું અને હમણાં જો ખેતરમાં ઓટો મારવા આવે તોય ભમાવું પાણી જો તેલ લેવા પણ નહીં ખબર પડે કે આમ કઈ ઠોકારું પાવડો અમારા દશમન બન્યા નગીર અમારે કોઈ ખારું સાતું નહીં કે રીશે બળ્યા ને પણ આ વખત તો આ બાજુ આ પાર્કો તો ટીવી પર ભમાયા વગર મેલું ને હું પછી મને તો કાળી મોતો નહીં પસંદ અરે તો પાણી ભરી લાગશે ને હજી વાળી નહીં રેલો લઈ લઈએ આપણે નહીં આલવું નહીં આલવું મારા કપા હું કઈ હેડે પેલો ફોન માં વાતો કરો છો કે આ હમું કરતા વાતો કરવા મળ્યો છો કે 200 ને પુરાઈ દે ઓ સૂર્યા હોય તો હું કહી દઉં હજી હજી કેટલું પીધું હું જેટલું પીધું તાન એટલે આટલું તો વળ્યું નહીં હું જેટલું પીધું બંધ રહેતા હું બંધ રહ્યા તમે બંધ રહ્યા એટલે મારા ક્ષેત્ર પેલા વચમાં લઈ કે અલ્યા તારા ક્ષેત્ર ચોપકી હળી ગરબી ના કઈ કર વળી દા ગરમી નહીં વફળ મારો રેલો વળો ને હું જ પોણી વાળ્યો
એ તું વચ્ચે દાદાગીરી કરી મેળ ના પાડવા પડે. પેલા પોણી તો મારા ખેતરમાં થઈને જ આવવાનું. અરે તારા શેતર ચોપકી હળી હોય ઘડીએ પડે ગમે હોય એટલે મારા ફટ લઈ રહેલું તારા લઈ લેવાનું હોય વચ્ચે. હળીમાં હળીને ચોપાન ચોકણ આવે. વાપર તમે બે જણા ઉંમર લાખો એટલે હું કશું બોલતો નહીં. દર વખતે એવું ના હોય લ્યા. ઘડીએ પડે કે મારો રેલો લેવાનો રેલો. આ વખત તો આજના ને કાજીના તમારે બેવો ને હું જો આ પાવડો તમારો હગો નહીં થાય. ઘડીએ પડે એટલે મારા બેટા પીલી વખતે મારે આખી ઝાર ઉકાઈ જતી. કપામાં પાણી વાળા કપામાં વચ્ચે આડા નાડા થવાનું. તમે તો દશમન છો દશમન. તમારે મારું સારું થાય ને તમારે પોહાતું નહીં. એટલે એમાં હારું નહીં તાર જેવા તો મારા 2 છોકરા હી ઘેર. બકા છોકરા અભણ ઉંમરની મર્યાદા હે ને એટલે હું કશું કહેતો નહીં તમને. તમે મારા વડીલ છો એટલે હું બોલવા મર્યાદા રાખું. પાવડો હગો નહીં થાય. બરાબર એ તો કંટાળી કેવું પડે પછી. રોજ વાઘ આવ્યો એવું ના મેળ પડે. પોણી તો વળી જ આપે. પોણી નહીં ઓફળ ઓપરેટર ને કેવું કહી દે. પોણી તો મારા ખેતરમાં જ પડશે અને લડવું તો તૈયાર થઈ જાવ. તમે તાર ચિંતા ના કરતા ઓફળો કે ઘડીએ પડે રોજ કે વાઘ આવ્યો અમારે ઘડીએ પડે બીવે રહેવાનું લ્યા. ઓફળ તમે વડીલ હો એટલે ગરમી મારા હું વધારે કરવાની નહીં કે હું તમારી મર્યાદા રાખું. એનો મતલબ એ નહીં કે હું લલ્લુ પંચું. એટલે વડી થી પણ પાવર તો ખાલી અલ્યા એ નહીં ઓફળ સ્ટીલ પોડી પાવર તો ખાલી આ જો બહાર નીકળી જાય પેલી આ સ્ટીલ આ નહીં ફરતો જો આ 6 પેક હોમ કોઈ નહીં લે. ઓફળ લડવું છે ને તમે બાર હેડો કપા મને લો કપા ભાઈ બાર હેડ પેલું બાજ એન્ટો હેડ ભાઈ પપ્પા નહીં કા આ મર્યાદા નહીં બધું લેવા. આવું કહી દે. ઓય કપા ના કરે તું બાદ ના કરે. આવું કઈ ગરમી ના આવું કરે તું બાદ ના કર ને. મર્યાદા થઈ મરતું લેવા આવી. ગરમી ના કર પેલા એન્ડો માં આવો એટલે ખબર પાડું તમે. એંડા કરાય ખબર છે ઓ ગમે ના રે ઓય શું હતું એંડામાં રંગાભાઈના એંડામાં ઓફળ શું હતું લ્યા રંગાભાઈના એંડા શું હતું એમ કે રંગાભાઈના અલ્યા ગરમી નહીં રંગાભાઈ. ઓફળ એટલે કી કજાડા અને તું ખુશી જા. નહીં મેલા રે, નહીં કોના મેલા. વાત કરવા દે ઓફળ આ નહીં મેલા પાવડો. વધારાની માથા ખાલી કૂટ નહીં બીવાય કરવાની. છે. દર વખતે પાણી વાળે એટલે તું આડો થોઈ લે તારે લ્યા. બીવાય છે એટલે. બાકી કે પાવડો એક નહીં બોલ મેલો. નહીં તારા ડોહાનો. બોર તો કે તમારા ડોહા ના રહ્યો બોર ગમે એનો હોય ઓફળ પાણી તો મારા વર્ષે તારથી થાય તો લે. અને ઓફળ હું એવો કાળી ચડલો ને કે નહીં કજાડી મેલો પાવડો નહીં મેલો લે. પાવડો નહીં મેલો. અમોરે અલ્યા કાર દાતળાએ મારી મારી કાર. પાવડો નહીં મેલો. અમોરે અમોરે પાવડો અમોરે અમોરે લે તારા ડોહા અમોરે દયા નહીં ચપીતા અમોરે ચપીતા લ્યા ચપીતા. શું બીમારી તું ચપી ઓફળ મને તકલીફ છે હાની એટલે ઓફળ એય બોલો ભાઈ બે હારે. બોલે એટલે આ કોળપા વાળા સમજાઈ દો. પોણી મારા વાળા ઘડીએ પડી આરે દર વખતે રેલો કાપી એવું ચાલતું છે યાર. પોણી મારા લો ને તમે એટલે લડો. પણ આરે દર વખતે આડા થોઈ યાર. પાણી તો એના ખેતરમાં નહીં જાય તે નહીં વાળી લેવાનો અમારા ખેતરમાં હું લે પોણી હેડવા દઈએ પેલા ઈ. લાવો આમ ફરી તાન એ હેડવા ના દે તમારો પ્રોબ્લેમ રેલ ઉપરથી જ લાવો માની જો ઓફળ પોણી તો કાયદેસર નું યાર. બધા લ્યા એ લડશો નહીં પેલા ભાઈ બોખાના પાડે બોઘા નહીં પોણી તો ચિયો છે હોય કણ તું તારે થાય તો લે. પોણી તો કાયદેસર નું થઈને નીકળશે. તારે જે કરવું કરી લે. ઓફળ આટલી કડા તમારી મર્યાદા રાખો. હું જાણી ઉંમરે વધારે બોલું પણ તમે તો આ તો મર્યાદા હશે તો તમે તો આપલે અડી ગયા લ્યો. તાડી જી આપલો ઓફળ એ જમાના જ્યાં હવે આ બંકો તમે તાર આવો ઈકન કયો કની તાકાત છે કે મારા ક્ષેત્રમાં પોણી ના જવા દે. એ પારો તમે કે લડશો નહીં. મારે પોણી માં બેમાંથી એકોને આલવું નહીં. ના ઓફરે ઓફળો પોણી તો કાયદેસર નું માર વર્ષે આ કપા લીલા કેરી જવા મેં બહાર બને મજૂરી કરી નું. તમે બધા 2 જણા ભેગા થાય ને તમારે જે ખબર કરીને આવો તારા પોણી આવશે. હવે નહીં આ તમે પોણી તો લડશો પોણી તમને એકોને નહીં મળે. અમારા ખેતરમાં અમે પોણી નહીં હેડવા દઈએ. ચોખ્ખી વાત છે. તમારો પ્રોબ્લેમ પોણી તો હું વાળા કે મેલવા નહીં. જો અવાજ ગમે તા પોણી તમે નહીં આવે તો આ બેવાન હું ભયમાં ભંડાર્યો. જો આ જાતે કજ્જો કર્યો ને એકાદા ફોડું ફોડી નાખ્યો. પોણી- અને બદનામી તમારી થાય ના કરતા મોની દો. પાણી વાના ખેતરમાં જાય ને તો ટસકા ઉઠશે આજ આજ રાતે જે થવું એ થાય પણ કસ્ટમર વફળ નહીં. તને તો હું આજ માર્યા વગર નહીં રહું. પોણી આલ્યો તો હું બોલું છું, તમારા ધૂણી તારા નાખશે. દુશ્મન તને કોકનું હારું થાય ને તને લગી રે ગમતું નહીં. નહીં ગમતું ને એકલ ભાઈ લગી રે ગમતું નહીં. તું હેડ આજ રાતે હવે મારા છોકરા બોકરા બધા લઈને આવું બસ તારી વાત છે. જેટલા અંગા તું તાર તારા બોલાવજે તારા ભાઈ ને તારા છોકરા બોકરા બધા બોલાવજે. રાતે તમારા સોતરા ના પાડી નાખું કેજો. વફળો પેલા આયતા લડ્યાથી તમારે બેન પીઝા એ વાત સાચી તમારી કહેવી. વફળાપુરી બોલશો નહીં વચ્ચે. તમારે લડશો તો બેનું પીઝા ના પીવાનું તો નહીં. નહીં પીવાનું તો એક બીજો ઠંડો ગરમ થાહો તો બેનું પીહક નહીં પીહ. પણ હું તો ઠંડો પથ્થર જેવો છું પણ હાર્યા માનતા નહીં. વાત સાચી ખોટી કહી દો. એક બીજો ઠંડો ગરમ થાહો તો હું કહું એક દાડો લેટ પીહ પણ બેનું પીહક નહીં પીવા. પીઓ હા પીઓ તો પતા શાંતિ રાખો. પેલા એમને પી દો. 4 કલાક ને જા વધારે નહીં જાય. અલે આ તો આખો કાપ કે પણ ના જાય. એ તો તમને કીધું એવું કે 3-4 કલાકમાં પહેલું બાકી તો આખો કાપ કે હ હું હાલ દિયો 4 કલાક એ નહીં પાઈ રહ્યો તો હું કાપીને તમને હાલ દિયો પછી
તો બરોબર હા શું કહેવાય તો લડવાનું ચો મતલબ સોલ્યુશન આવી છે ને તમારી વાતનું બરોબર પણ આ તો શું કે પેલા કપા ઉભા હતા વાતો કે હાલો બાર લડવા ડાયરેક્ટ એટલે લડવા ના હોય મો આપણો મારી વાત તમારે 4 કલાક પછી પાણી મળી જાય તો લડશો નહીં બરોબર પણ ખોળભા આલા જેવું તેવું બોલું તો મુએ કોઈ ના ખમું કે મુએ કોઈ પડ્યું ખાધું નહીં આ નહીં બોડી બનાવી મજૂરી કરી બોડી મજૂરી એ કરવા 2.5 કિલો કા હાથ એક આતિયા લડવા માટે નહીં રે મજૂરી બોડી ખાલી એરી રે ને જો બતાવવાની બતાવો કે બોડું આ તો એવન કેવું છે એમ કે આરે પટલો હતો શું કરે કવાનો પણ આ બોડી એમની નહીં બનાવી એ 2.5 किलो का हाथ है आयर ऊपर नहीं दिया लोहा पिघला के उसका आकार नहीं उसका नक्शा बदल देता है ये हाथ बदल देता है ले झुकी હારો લડવું નહીં પટી જાય વાત 4 કલાક ચડી તમારે પોણી આવી જાય તમે તમારા રસ્તામાં ઘેર જતા અરે અભળો મારા પીરા ને એટલે હું આનું સુનસું નહીં ઉઘરાવું તમને ફોન કર્યો કે ભાઈ વજન વાળવું વાળ લેજો કરી દેજો અભળ મારી વાત અને તું તારી 1 વાગે લાઈટ આવે ને ફટાફટ પટાઈ ઘેર જઈને આવી જાય થોડું કેવાય કે માપમાં બોલો માપમાં બોલ છે આપણે તમે હવે એ માપમાં બોલીએ બીજા હાથના બાદ નેહર કા 2.5 કિલો એ 2.5 કિલો જતા રહો આપણે એટલે નેકળો આ તો ખોળભાન શહેર માં કોઈ બોલતો નહીં નકર હાલ તમે આ ઈંડા ખાતા થઈ જાઓ નેકળ લે હેડ આયા હે મોટા મોટા ઠંઠો કરી બે હમ કરીને આયા તો તારા મને કાકો લલ્લુ પંચું આમ જોઈ લે હા લલ્લુ પંચું નહીં આવે તું તારા પટાઈને જાય એટલે 1 વાગે અમે હા લાઈટ ભલે ટઈટી મટી રહ્યો પણ મમ 4 હાથીની તાકાત છે મારામાં સાહેબ અમે લાઈટ આવી જાય પછી એડે કરે આશ આશ આ શેપો આબા મંડી ના પેલા રાતી ભમાવ